ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દે ચર્ચા થશે। ટેકાના ભાવે મગફળી સહિતની જણસની ખરીદીની પણ સમીક્ષા કરવામાં આવશે। રાજ્યમાં ખાતરની અછત અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે। રાહત પેકેજ માટે થયેલી અરજીઓની પણ સમીક્ષા કરાશે। તો અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડો અંગે રજૂ કરાશે માહિતી। તિરાડ બાદની કામગીરી અંગે શહેરી વિકાસ વિભાગ વિગતો રજૂ કરશે। વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, જણાવશો કે આજે મહત્વની રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે, કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ શકે? જી હિરલ, બિલકુલ 10 વાગ્યાથી કેબિનેટ બેઠકનો પ્રારંભ છે તે થવાનો છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે આજે કેબિનેટ બેઠક યોજાઈ રહી છે તેમાં કાંકરિયા કાર્નિવલ, કાઇટ ફેસ્ટિવલ સહિતના જે કાર્યક્રમો છે તેની પર ચર્ચા કરવામાં આવશે। રાજ્ય સરકારના આગામી જે કાર્યક્રમો છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવશે। તેની સાથે જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વનું અમદાવાદના સુભાષ બ્રિજમાં જે તિરાડો પડી છે ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી, શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રાથમિક વિગતો સાથેનો એક રિપોર્ટ છે તે રિપોર્ટ રજૂ કરવામાં આવશે। રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની સહિતની જે અલગ અલગ જણસોની ખરીદી ચાલી રહી છે તેની સમીક્ષા કરવામાં આવશે। ખાતરની અછત અને રાહત પેકેજ મામલે જે અરજીઓ થઈ છે તેને લઈને પણ સમીક્ષા છે તે કરવામાં આવશે। તેની સાથે જ રાજ્ય સરકારના જે મંત્રીઓ છે તેમને 100 દિવસનો એક લક્ષ્યાંક હતો તે આપવામાં આવ્યો છે। ત્યારે એ 100 દિવસના લક્ષ્યાંકની અંદર કઈ કામગીરીઓ અત્યારે પૂર્ણ થઈ છે, કઈ કામગીરીઓ પાઇપલાઇનમાં છે, એ તમામ મુદ્દો પર ચર્ચા કરવામાં આવશે। 30 નવેમ્બરની એક જે ડેડલાઇન હતી તે આપવામાં આવી હતી તમામ પ્રભારી મંત્રીઓને પોતાના વિસ્તારના કામોની સમીક્ષા માટેની। તો ત્યારબાદની આ કેબિનેટ બેઠક છે તો પ્રભારી વિસ્તારો છે ત્યાં કેવા પ્રકારની કામગીરી થઈ છે તેની પણ સમીક્ષા છે તે કરવામાં આવશે। કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો આજે મળનારી કેબિનેટ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ રહી શકે છે, કારણ કે અનેક મુદ્દે નિર્ણય પણ લેવાઈ શકે છે।